જ્યાં તમારા હૃદયની વિશે દ્વંદ્વ ચાલતા હશે ત્યાં બે આકાર હશે. જ્યાં તમારો આત્મા હઠમાન નિર્સાથી દુઃખી હશે ત્યાં કેટલાય આકારો હશે. કોક ભગવતીના પ્રસંગે કરીને મહિમા જો હૈયાને વિશે ઠર્યો તો એક આકાર બી થઈ જાય. મેં હમણાં વાત કરી, દુર્લભમાં દુર્લભ એવો મનુષ્યનો દેહ, એ દેહમાં કરુણાઈ કરીને રાક્ષસ હોય, અસુર હોય, નીચ હોય, પાપી હોય, મિનિસ્ટર હોય કે ભક્ત હોય, અને એના જીવનમાં 3 પ્રસંગો એવા પ્રભુ કરુણાએ કહીને લાવે કે જ્યાં એને ભગવાન સિવાય કોઈ ના બચાવે. 3 વાત કરું છું. 16-17 વર્ષની ઉંમરે રામકૃષ્ણ પરમહંસના માથામાં ગુમડો થયો. ગુમડાની રસી અંદરથી બહાર આવી ગઈ. હાડકાં, ખોપરી આખી જ ખવાઈ ગઈ. સો ફૂટ સુધી દુર્ગંધ. ઘરમાં કોઈ સુવાડે નહીં. તે જમાનામાં કોઈ સાયન્સનો વિકાસ નહીં. ઘરગથ્થુ બાપ દાદાઓએ ઘણી દવાઓ કરી. પણ એ રોગની માત્રા ઇન્ટરનલી વધતી ગઈ. કાન પર અસર થવા માંડી, આંખ પર અસર થવા માંડી, જીભ પર અસર થવા માંડી. એક સાધુ ખૂણામાં બેસીને વિચાર કરે, એવું કયું કારણ હશે જેના ફળ સ્વરૂપે પ્રભુએ આ તકલીફ મોટામાં મોટી મૂકી દીધી. પૂર્ણિમાની રાત્રિ હતી અને અંતરના ઊંડાણમાંથી અવાજ નીકળ્યો. એક ઝાડ નીચે બિચારા સૂઈ ગયા હતા. એની બાજુમાં કોઈ સૂતું નહોતું. 16-17 વર્ષની ઉંમરના ટાબોરિયાની મધર કે એના સગા સંબંધી એની પાસે સુવા માટે તૈયાર નહોતા. આ સંસાર છે. સૌનો આધાર ભગવાન છે. સૌનો આંખ અસર કરે એટલે જ્ઞાનતંતુ આંખના, કાનના, જીભના. ખુલ્લા દિલથી બોલવાનું બંધ થયું. ત્યાં અંતરના ઉડાનમાંથી પ્રાર્થના નીકળી ગઈ. ઓ સર્વશક્તિમાન પ્રભુ ભગવતી માં, તો બોલવાનું જ બંધ કરીશ તો હું તારા ગુણગાન કેવી રીતે કરીશ, તારું ભજન કેવી રીતે કરીશ, તારું ભજનને હું સાંભળીશ કેવી રીતે, તારા હું દર્શન કેવી રીતે કરીશ. એક ડ્યુટીમાંથી અવાજ નીકળ્યો. એ પુકાર હતો, અવાજ નતો, પુકાર. ત્રણ નાઇટના પુકારના ફળ સ્વરૂપે પ્રભુએ પ્રાર્થના સાંભળી. સામાન્ય ગામઠી દવાઓ ચાલુ જ હતી, છતાંય કોઈ રિઝલ્ટ નહોતું. ચોથે દિવસે રાત્રિએ ગહરી એવી સરસ નીંદ આવી ગઈ. રામકૃષ્ણ પરમહંસને 16 વર્ષની ઉંમરે હાશ થઈ ગઈ. હાશ, મારી પ્રાર્થના ભગવાન સાંભળી. 6 મહિના પછી પહેલી વખત હું સૂવું છું. એ ઊંડાણની એક પ્રાર્થના હતી. માનવીય જીવનમાં આવા પ્રસંગો બને જ. કમનસીબ અહંતા ને મમતાની નીચ અને નાલાયક ગહરા જડવાદને લઈને વ્યક્તિ પોતાની જાતને
કંઈક વિશિષ્ટ સ્વરૂપે સાચી માની ડાઈ માની દુઃખી થઈને છેવટે લક્ષ્ય 84 યોની માટે યોની તરફ એની યાત્રા સહજ થતી હોય છે. પ્રભુ એને બી તક આપે છે. એ તકને વ્યક્તિ સ્વીકારવા તૈયાર હોતી નથી. ત્રીજે દિવસે રામકૃષ્ણ પરમહંસ ફ્રેશ થઈ ગયા. 3 નાઈટ રડ્યા. પ્રભુ, મેં તને તકલીફ આપી અને તે તારું શરીર સારું કર્યું, પણ હવે આ શરીરનો ઉપયોગ તારી રીતે કરવા થવા દેજે. મારા કોઈ જડવાદને કાઢજે, તારા શરીરનો ઉપયોગ તું તારી રીતે કરજે. આ છે ભજનનું ફળ, પ્રાર્થનાનું ફળ. હું ધીમે રહીને સમજાવું છું તમને. આપણે ખરેખર પ્રાર્થના નથી કરી શકતા, કારણ અવિશ્વાસ છે. આપણે ખરેખર પ્રાર્થના કરી શકતા નથી, કારણ સુખી થવું નથી. આપણે ખરેખર પ્રાર્થના કરી શકતા નથી, કારણ એક ગંદા ખાબોચિયાને અમૃતના મહાસાગરમાં લઈ જવું નથી. આપણે ખરેખર પ્રાર્થના કરી શકતા નથી, કારણ તમારી ચોજાડી બુદ્ધિ, વ્યવહારિક બુદ્ધિ. આપણે ખરેખર પ્રાર્થના કરી શકતા નથી, કારણ એટલું જ તમારી યાત્રાને તમારે ભગવાન તરફ ચલાવવી નથી. તમે નાસ્તિક માણસ છો. ખૂબ સજાગ રહેવાનું છે. હું ગાઈ રહ્યો છું ભજનના મહિમાની વાત, ધીમે ધીમે સમજાવું છું. ભજન પ્રાર્થનાથી રામકૃષ્ણ પરમહંસનું જીવનનું ઘડતર થઈ ગયું. અને અંતરના ઉડાનના ભજનમાંથી તુલસીદાસના ભજનના પ્રાર્થનાના ફળ સ્વરૂપે એના હૈયાનો ભગવાને પ્રવાહ બદલી નાખ્યો. એક સ્ત્રી એને મળવા માટે સાપને પકડીને ચડે. પૂર્વના સંસ્કાર, હૃદય ભક્તિ સભર, સંકલ્પ ઉઠી ગયો, જૈસી પ્રીત હરામ સે તૈસે હરિ સે હોય, કૃપા હોય શ્રી રામ કી. જૈસી પ્રીત હરામ સે તૈસી હરિ સે હોય. પલ્લા પકડે ના, પલ્લા ના પકડે કોઈ. પણ એ ઊંડાણમાંથી હતી પાછળ. કોઈ વિષયંત માણસને કયા સંકલ્પ નહીં ઉઠે. આજે ચારેય બાજુ ઘોર અંધકાર છે, પણ તુલસીદાસને હૃદયને વિશે રામ નામના મહિમા સમાયેલો હતો. રામકૃષ્ણ પરમહંસના હૃદયને વિશે ભગવતીનો એ માનો કાળિકાનો મહિમા સમાયેલો હતો. કોણ ભૂલ કરતું નથી? કોણ પ્રાર્થના કરે છે? પ્રશ્ન છે. પણ એને અંતરના ઉડાનમાંથી ભજન કર્યું. છ મહિના પછી જયારે વેશ્યા તુલસીદાસને મળવા આવે છે, ત્યારે તુલસીદાસ પ્રભુ ભજનમાં, મહિમામાં, રામાયણની સાખીઓમાં એટલા બધા લીન થઈ ગયા હતા. 6 મહિના પછી જયારે બાઈ આવે છે, ત્યારે તુલસીદાસજી પહેલો પ્રશ્ન પૂછે, કોણ?